સજ્જનો અને બહેનો, આજે રક્ષાબંધનનું પર્વ છે. તમે સૌ જાણતા હશો, આપણા જે મહાન પર્વો છે એમાંનું આ એક પર્વ છે. એની ચર્ચા કરું એના પહેલા એક મુદ્દાની વાત સાંભળી લેજો. આપણે ત્યાં પર્વોના ઉત્સવોના 3 ભેદ કર્યા છે: શાસ્ત્રીય પર્વ, લૌકિક પર્વ અને રાષ્ટ્રીય પર્વ. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી ગાંધીજીની જયંતિ અથવા ગાંધીજીનો નિર્વાણ દિવસ આ રાષ્ટ્રીય પર્વ છે. રાષ્ટ્રને સંબંધ કરીને જે ઉત્સવો ઉજવાય એ રાષ્ટ્રીય પર્વ છે. તો રક્ષાબંધન છે એ શાસ્ત્રીય પર્વ છે કે લૌકિક પર્વ છે? જેમાં લોકો પોતાનો ઉત્સાહ એક સાથે ભેગો કરીને આનંદ મનાવતા હોય એને લૌકિક પર્વ કહેવાય. જેમાં કોઈ શાસ્ત્રીય દૃષ્ટિકોણ રાખીને ક્રિયા થતી હોય એને શાસ્ત્રીય પર્વ કહેવાય. રક્ષાબંધનનું પર્વ શાસ્ત્રીય પણ છે અને લૌકિક પણ છે, બંને છે. જરા વાતને સમજો. પહેલા એના શાસ્ત્રીય પર્વની ચર્ચા કરીશ. આજના દિવસે જનોઈ ધારણ કરનારા માણસો જનોઈ બદલે છે, અને જનોઈ બદલવાની પ્રક્રિયા એ શાસ્ત્રીય પ્રક્રિયા છે, એટલે એને શાસ્ત્રીય પર્વ કહેવાય છે. જરા વાતને સમજો. આર્ય પ્રજા, જેમાં ઈરાનની પ્રજા પણ આવી ગઈ, આ આર્ય પ્રજા પોતાની સંસ્કૃતિમાં જનોઈને મહત્વ આપતી. પારસીઓ આજે જેને કસડો કહે છે, આપણે એને યજ્ઞોપવિત કહીએ છીએ, ઉપવિત કહીએ છીએ, જનોઈ કહીએ છીએ. બહુ પ્રાચીન કાળમાં બધા આર્યો જનોઈ પહેરતા, અનાર્યો ના પહેરતા અથવા ન પહેરવા દેવામાં આવતી. પણ બધા આર્યો જનોઈ પહેરતા, અને આગળ જતા એ આર્યોના 3 ભાગ વર્ગીકરણ થયું: બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. એટલે આ 3 પહેરતા. યુપી, બિહારમાં જાઓ તો હજુ આજે પણ આ 3 વર્ણો જનોઈ પહેરે છે. ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં માત્ર બ્રાહ્મણો જ જનોઈ પહેરે છે. ક્ષત્રિયોએ જનોઈનો ત્યાગ કર્યો, વૈશ્યોએ જનોઈનો ત્યાગ કર્યો અથવા ત્યાગ કરાવડાવ્યો, એ જે હોય તે. પણ મૂળમાં જનોઈ શું હતું તત્વ, એ જરા શાસ્ત્રીય રીતે વિચારવાનું છે. પહેલા આ મુદ્દાને સમજી લો. સમાજ ઘડતરની બાબતમાં તમે સૌથી વધારેમાં વધારે મહત્વ કયા ગુણને આપો છો? સમાજ ઘડતરની બાબત કયો ગુણ સૌથી વધારે મહત્વનો છે? ત્યારે પ્રાચીન કાળમાં સૌથી વધારેમાં વધારે મહત્વનો ગુણ હતો કૃતજ્ઞતા. શબ્દને યાદ રાખજો, કૃતજ્ઞતા. જેણે કોઈએ પણ આપણા ઉપર ઉપકાર કર્યો હોય એ ઉપકારને ન ભૂલવું, તે કૃતજ્ઞતા. ઉપકારને ભૂલી જવું. જીવ માત્રની પ્રકૃતિ જુદી, પણ એ પ્રકૃતિ જુદી જે છે ને, એનું જે મેળ છે ને, એનું નામ જ સંમેલન છે, એનું નામ જ મળવું છે. વિષ્ણુની પ્રકૃતિ જુદી અને શિવની પ્રકૃતિ જુદી. વિષ્ણુને બહુ જલ્દી પ્રસન્ન ના કરી શકાય, તો તાવે તમને કસોટી કરે, જુએ, તપાસ કરે. અને શિવ છે ને, આશુતોષ. આશુતોષ એટલે જટ દઈને રાજી થઈ જાય. ગામમાં ઘણા શિવ જેવા હોય, સહેજ જઈને ઉભા રહીને વાત કરો એટલે તમારું કામ થયું જ સમજો. અને કેટલાક વિષ્ણુ જેવા હોય, 10 ધક્કા ખવડાવે પછી કામ કરે. ખરેખર પણ 5-10 ધક્કા ખવડાવે, ચકાસે કે બરાબર છે કે નહીં, ખરું છે, ખોટું છે, કેમ છે. અને પેલો તો તરત જ એક અસુરે તપ કર્યું, એવું તપ કર્યું, એવું તપ કર્યું, એવું તપ કર્યું, શિવ પ્રસન્ન થયા. અસુર કોણ છે?
જે દુનિયાનો વિનાશ માગે એ, જે દુનિયા માટે દુઃખ માગે એ અસુર છે. જે દુનિયા માટે સુખ માગે એનું નામ દેવ છે. તમે ને હું બંને એમાં આવી. આ ખીરસરા કાયમ કાયમના માટે વીજળી વિનાનું રહે, રોડ વિનાનું રહે, ટેલિફોન વિનાનું રહે, એમાં જે બુદ્ધિ લગાવે એ અસુર છે. અને આ ગામને કેમ ટેલિફોન મળે, કેમ વીજળી મળે, કેમ શિક્ષણ મળે, કેમ હાઈસ્કૂલ મળે, કેમ ફલાણું મળે, કેમ કરીને આ બધું થાય, એવું જે સુખ માગે એ દેવ છે. બસ આટલો જ બંનેમાં ફરક છે. બહુ તપ કર્યું, શિવ પ્રસન્ન થયા. એને કહ્યું બેટા માગ, માગ, તારી જે ઈચ્છા હોય માગ. એટલે પેલા એ માગ્યું કે મને એવું વરદાન આપો કે હું જેના માથા ઉપર હાથ મૂકું એ બળીને ખાક થઈ જાય, જેના માથા ઉપર હાથ મૂકું એ અમર થઈ જાય, એવું ના માગતા આવ્યું. જો એવું માગે તો દેવ થઈ જાય. હું જેના માથા ઉપર હાથ મૂકું ને એ બળીને ખાક થઈ જાય. મહાદેવે એવા કહી દીધું, તથાસ્તુ, જા જા, એ વરદાન મેં તને આપ્યું. અને પછી પેલા અસુર છે ને, એ અસુરને થયું ત્યારે પહેલા તમારા ઉપર જ ટ્રાય કરવા દો. આ તમારું વરદાન સાચું છે કે ખોટું છે એની કસોટી બીજે કોઈ જગ્યાએ કરું એના કરતા પહેલા તમારા ઉપર જ કરવા દો ને. તમે સમજ્યા? એનું નામ છે ભસ્માસુર. સમાજમાં હંમેશા થોડાક માણસો ભસ્માસુર જેવા રહેવા ના. તમે ખીરસરાથી એમને લઈ જાઓ, નોકરીએ લગાડો, ધંધે લગાડો, 5,000-25,000 રૂપિયા એમને ધીરો અને બધું કરીને એમને આગળ લાવવાનો પ્રયત્ન કરે. પણ એમની પાસે જયારે શક્તિ આવશે ને ત્યારે પહેલો પ્રયત્ન તમારા માથા ઉપર હાથ મૂકવાનો કરશે. તમને તો બાળીએ, બીજાને તો પછી બાળશું, પણ આ શક્તિનો ઉપયોગ પહેલા તમારા ઉપર તો કરવા દો. એનું નામ છે કૃતજ્ઞ. નીતિકારે લખ્યું છે કે સવારના પહોરમાં ઓટલા ઉપર બેઠા બેઠા દાતણ કરતા હોઈએ અને આવો કૃતજ્ઞ માણસ જો નીકળે તો મોઢું ફેરવી લેવું, એનું મોઢું ના જોવું. સવારના પહોરમાં એનું મોઢું ના જોવું. કૃતજ્ઞ એટલે એને તો હાથ લાંબો કર્યો અને મહાદેવને ભાન થયું, અરે ગડબડ થઈ ગયા, તો વરદાન ખોટું અપાઈ ગયું. પણ અપાઈ ગયું, હવે શું? નાઠા મુઠ્ઠીઓ વાળી. નાઠા એટલે એવા નાઠા ને, આગળ મહાદેવ ને પાછળ પેલો અસુર દોડ દોડ કરે. ઉભારો ઉભારો, કસોટી કરવા દો. પેલો કે મારી કસોટી નહીં કરવાની. કોઈ આ વિષ્ણુને સમાચાર આપ્યા કે આ મહાદેવ ઉપર આપત્તિ આવી છે. એક વાત યાદ રાખજો, જે લોકો ફૂંકી ફૂંકીને પગલાં ભરાય છે જીવનમાં, એ જલ્દી બહુ મોટી મુસીબતમાં નથી સપડાતા. અને જે લોકો ફૂંક્યા વિના આંધળી દોટ મૂકતા હોય છે ને, એમને વારંવાર મુસીબતો આવતી હોય છે. પછી એક વાત બીજી પણ છે, ભોળાના ભગવાન. જો તમારું હૃદય ભોળું હોય તો ભગવાન તમને કોઈને કોઈ રીતે સહાય કરે, પણ ભગવાનને સહાય કરવી પડે. વિષ્ણુને કોઈ સમાચાર આપ્યા કે મહાદેવ તો ભાગી રહ્યા છે અને પેલો વરદાન લીધેલો અસુર છે ને એ પાછળ દોડ્યો છે બાળીને ખાક કરવા માટે. હવે આને બચાવવાનો ઉપાય શું, રસ્તો શું? વિષ્ણુ કે તમે ચિંતા ના કરો, એની ચાવી મારા પાસે છે. વિષ્ણુ છે ને 16 વર્ષની સુંદરી થઈ ગયા. 16 વર્ષની સુંદરી થઈ, મહાદેવના આગળ દોડી ગયા ને પછી ઉભા રહ્યા. પેલો અસુર નીકળ્યો એટલે પેલે આમ લટક મટક ઉભા ઉભા કર્યા કરે એટલે અસુરનું ધ્યાન એ તરફ ગયું અને મહાદેવ ભૂલી ગયા. એટલે નજીકમાં ગયો. અરે તમે કોણ છો? એકલા કેમ છો? અહીં કેમ ઉભા છો? શું કારણ છે? વિષ્ણુર માયા ભગવતી યયા સંમોહિતમ જગત. જેને જોઈને મોહ ઉત્પન્ન થાય. કોઈ ડોસો ઉભો હોત તો, કોઈ હાથમાં લાકડી લઈને વાંકો વાંકો ડોસો ઉભો હોત તો આ અસુર કહેવાનો હતો કે કેમ ઉભા છો, કઈ કામ હોય તો બતાવજો. જાણે કે આવા કેટલાય ઉભા હોય. કારણ કે ડોસામાં મોહ ઉત્પન્ન કરવાની શક્તિ નથી. આમાં મોહ ઉત્પન્ન કરવાની શક્તિ છે. એને મદદ માગવી નહીં પડે, મદદ લઈને લોકો દોડવાના, મદદ લઈને દોડવાના. એટલે વિષ્ણુ રૂપ જે છે
મોહિની, એણે કહ્યું, હું તો પતિની શોધ માટે નીકળી છું. મારી ઉંમર થઈ ગઈ છે, હજુ સુધી મને પતિ મળ્યો નથી, એટલે હું પતિની શોધમાં નીકળી છું. હવે કઈ બાકી રહે ખરું? એમ પતિની શોધ? પતિ તો હાજર જ છે ને. અસુર મનમાં કહે છે, હું તો પતિ છું જ ને, ફરી બીજા કોને ફોડવાની હતી? પેલી મોહિની કહે છે કે હું નૃત્ય જાણું છું, અને જેને મારા જેવું નાચતા આવડે એને જ હું પરણવાની છું. હવે મહાદેવ યાદ છે એને? પેલા અસુરને મહાદેવ આમ પાછું વાળીને જોવે છે, ક્યાં ગયો ક્યાં ગયો. થોડા શ્વાસ લેવા માટે જરા ધીમા પડીએ. હવે એને તો મહાદેવ ભૂલાઈ ગયા છે કે હા, તમે નાચો એવી રીતે નાચીશ, તમે જેવા નાચશો એવી રીતે. અને પછી વિષ્ણુ નાચવા માંડ્યા, થમ 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 નાચતા. એટલે આમ હાથ કરે એટલે પેલો આમ આમ પગ કરે એટલે આમ કરે. એમ કરતા 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 બરાબર નચાવીને વિષ્ણુએ ઓચિંતાનો પોતાનો હાથ પોતાના માથા ઉપર કર્યો. એટલે પેલાએ પણ પોતાનો હાથ પોતાના માથા ઉપર કર્યો. બળીને ખાક, બળીને ખાક. આને જુક્તિ કહેવાય. જેને જુક્તિ આવડે એની મુક્તિ થાય. સંસારમાં પણ જરૂરી છે. તમને જો જુક્તિથી જીવતા ના આવડે તો મહાદેવ જેવું ભાગવું પડે. પછી ભાગ ભાગ ને ભાગ, જુક્તિથી મુક્તિ થાય. બળીને ખાક થઈ. પછી તો વિષ્ણુ છે ને દોડીને કે ઉભા રહો. મહાદેવને કહો કે ઉભું રહેવાય એવું નથી, પણ ઉભા રહો, શું થયું છે, કેમ દોડો છો? એક અસુર પાછળ પડ્યો છે. એ અસુર તો એ તમારા વરદાનમાં જ સાફ થઈ ગયું. જો આવો. અને આવીને રાખ બતાવી. આને શું કહેવાય? કૃતજ્ઞતા. કૃતજ્ઞતા. સમાજ ઘડતરમાં સૌથી પહેલો ગુણ આ છે. જેણે એક માણસે તમને એક ગ્લાસ પાણીનો પીવડાયો, તમારા મનમાં રાખજો, મારે કોઈ ટાઈમ આવે ત્યારે 2 ગ્લાસ એને પીવડાવવા છે. કોઈના ત્યાં એક ટાઈમ જમો તો એને 2 ટાઈમ જમાડવાની ઈચ્છા રાખજો. કોઈના ત્યાંથી 1 વાર મોટર માગી હોય તો એને 2 વાર મોટર આપવાની ઈચ્છા રાખજો. પણ તમે એવી જ ગણતરી ગણો કે આપણે તો લોકોથી ફાયદો ઉઠાવવો અને આપણે કોઈને ફાયદો આપવા દેવો. એ કૃતજ્ઞ માણસ છે. અને કરોડોની મિલકત ઉપર બેઠો હશે તો એની કિંમત કોડીની હશે. મિલકત ભલે કરોડની હોય પણ એની કિંમત કોડીની હશે. એટલે પહેલો જે સમાજ ઘડતરનો જે ગુણ છે ને એ છે કૃતજ્ઞતા. આ કૃતજ્ઞતા તમારા જીવનમાં વણાઈ જાય એટલે જનોઈ બનાવી. મને ખબર નથી કે તમે કોઈ જનોઈ પહેરો છો કે નથી પહેરતા. ન પહેરતા હોય તો બરાબર છે, એ તો એક સમયની સંસ્કૃતિ હતી. આજે હું કોઈને પહેરાવતો નથી, પહેરવાની સલાહ નથી આપતો. પહેરતા હોય તો વાહ વાહ, અને ન પહેરતા હોય તો વાહ વાહ. એક સમયની આ પદ્ધતિ હતી. પછી આગળ તો એનું રૂપ વિકૃત થઈ ગયું, એનું રૂપ બદલાઈ ગયું. એમાં 3 તાંતણા છે. કોઈની પાસે જનોઈ હોય તો જોજો, એમાં 3 તાંતણા છે. અને પ્રત્યેક તાંતણાની અંદર ફરી પાછા 3 તાંતણા છે. આમ 96 મુષ્ટિ પરિમિતિની લંબાઈ છે. બધા દોરાને તમે એમની બજારના દોરા ભેગા કરીને પહેરી લીધી એ નહીં. એની 96 મુષ્ટિ પરિમિતિ લાંબી છે. અને એના ઉપર બ્રહ્મગાંઠ છે. બધાને વાળતા ના આવડે. 3 ગાંઠો છે એના ઉપર, બ્રહ્મગાંઠ છે. એ 3 તાંતણા જનોઈ પહેરે છે. પરણે ત્યારે 3 ના 6 થઈ જાય. પત્નીની જનોઈ પતિ પહેરે એટલે 3 તાંતણા પોતાના અને 3 છે એ પત્નીના, એટલે 6 તાંતણા પહેરે. પણ આ 3 તાંતણા કેમ રાખ્યા? 4 નહીં, 5 નહીં, 2 નહીં, અને 3 કેમ રાખ્યા? એટલા માટે 3 રાખ્યા કે માણસ માત્રના ઉપર 3 ઋણ છે. 3 ઋણ યાદ રાખો. 3 દેવા છે, 3 કરજા છે. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ 3 શબ્દો યાદ રાખજો. આ 3 ઋણ બધાના ઉપર છે. દેવ ઋણ એટલે શું? આપણા ત્યાં દેવની આવી વ્યાખ્યા કરી છે. જે દે એનું નામ દેવ. જે દે એનું નામ, લે એનું નામ નહીં. સૂર્ય પ્રકાશ આપે છે એટલે આપણે સૂર્યને દેવ માનીએ છીએ. એ ચેતન છે કે જળ છે, એમાં એ માથાકૂટમાં નહીં પડવાનું, પણ એ પ્રકાશ આપે છે.
અને સામે એક નવા પૈસાનું બિલ મોકલતો નથી. મોકલે છે એટલે એ દેવ છે, વાયુ દેવ છે. પંખાનું બિલ આવે અને તમારે તો એ પવન ફૂંકાય છે તો ઉલટી બારીઓ બંધ કરવી પડે. વાયુ એટલા માટે દેવ, ઓક્સિજન છે એમાં. જળ દેવ છે કારણ કે વરસાદ આવે છે. પૃથ્વી દેવ છે. તમે આ પાંચે પાંચ ભૂતો, જે કોઈ તમારા જીવનમાં કઈ ને કઈ દેનારો છે એ દેવ છે. એટલે આ દેવ ઋણ કેવી રીતે દેવ ઋણ ચૂકવશો? જો એના પાછળ કેટલી મોટી પ્રેરણા છે. તમે સૂર્ય બનાવી શકશો? તમે સૂર્ય તો નહીં બનાવી શકો, પણ તમારા મોહલ્લામાં એક લાઈટ મૂકી શકશો. ગયા વર્ષે મારે એક સજ્જનના ત્યાં જમવા જવાનું થયેલું. બહુ પૈસાદાર માણસ, શેઠ, મોટો આલિશાન બંગલો. અને હું તો તમને એક ભલામણ કરું છું, જીવનના જો અનુભવો બધાને જાણવા હોય ને તો સાધુ થાવ. છે હિંમત? અરે કોઈ વાર તો આલિશાન બંગલામાં ઉતરવાનું હોય ને, કોઈ વાર ઝોપડાનું ઠેકાણું ના હોય, કોઈ વાર ઝોપડામાં કોઈ ઊભું ના રહેવા દે. જાત જાતના અનુભવો થાય. પછી મને જમવા બેસાડ્યો. જે રૂમમાં જમવા બેસાડેલો એ 12x12 હશે, એમાં એને 150 પાવરના વોટના 4 ગોળા લગાવેલા, એટલે 600. અજવાળું 12x12 600 અજવાળું. એટલે મેં કહ્યું, બહુ અજવાળું કરો છો. મને કે આ તો તમે આવવાના એમ સમજીને નાના ગોળા લગાયા. બાકી મારા આખા બંગલામાં તમે જુઓ તો બધા 200 થી નીચે કોઈ ગોળા જ નથી. કેટલું અજવાળું છે, કેટલો પ્રકાશ છે, પણ એ પ્રકાશની કોઈ કોડીની કિંમત નથી. કયા પ્રકાશની કિંમત છે? તમે લોકો માટે 15નો ગોળો મૂક્યો હોય તો એની કિંમત છે. તમારા રૂમમાં તમે કેટલા ગોળા બાળો છો એની કોઈ કિંમત છે? પણ સ્ટ્રીટમાં, સ્ટ્રીટ લાઇટ જેને કહેવાય, બિચારા રાત્રે ગયડા બુડા માણસો ઉઠે, મોતિયાવાળા, દેખાય નહીં, કોઈ ખાડામાં પગ પડે, કંઈ આમ થાય તેમ થાય, એટલે તમે તમારા બંગલાની બહાર એક નાનો ગોળો મૂકી દીધો, એક આવી લાઈટ મૂકી દીધો. આખી રાત ભલે બળતી. કેમ બળે છે? મારા મોહલ્લાનું કોઈ માણસ છે એને પ્રકાશ વિના દુઃખ ના થાય. આ લાઈટની કિંમત છે. તમારા બંગલામાં તમે શું બાળો છો એની કોઈ કિંમત નથી. આનું નામ દેવ છે. પેલી જનોઈનો પહેલો તાંતણો છે ને, એ પહેલો તાંતણો તમને સમજાવે. તમે સૂર્ય તો નહીં થઈ શકો, પણ તમે એક લાઈટ તો લોકો માટે મૂકી શકશો. 2 લાઈટો તો મૂકી શકશો. મૂકી શકશો કે નહીં મૂકી શકશો? અને જેની પાસે પૈસો છે એના માટે કોઈ વિશ્વાસ નથી. એક 15નો ગોળો શું મોટું બિલ લાવવાનો? માત્ર દૃષ્ટિની જરૂર છે, માત્ર અભિગમની જરૂર છે. પવન ફૂંકાય છે, વાયુ દેવ છે, તો તમે શું કરશો? તમે તો કંઈ પવન નહીં ફૂંકાવી શકો, પણ જ્યાં જરૂર હોય ત્યાં એક પંખો મૂકી દો. એક ઓળખીતા મારા ડોશી છે, પુષ્ટિમાર્ગી છે, વૈષ્ણવ સંપ્રદાયના, અને મારે ત્યાં ઘણી વાર આવે. મને કે ઘણા વર્ષની મારી ઈચ્છા હતી તે છોકરાએ પૂરી કરી. છોકરો આફ્રિકામાં રહે, એના વિચારો બદલાઈ ગયા છે. એને જનરેશન ગેપ કહેવાય. આ તમે બહુ સારું કામ કરો છો કે આ ઘરડા માણસો છે ને જુવાન માણસો છે, એટલે જનરેશન ગેપ જેને કહેવાય એ બહુ મોટી નહીં થાય, બેયના સંપર્ક સાથે છે. પણ તમે જુદા ને એમનો વર્ગ જુદો, બહુ વચ્ચે બહુ મોટી ખાઈ ઊભી થઈ જશે. હવે છોકરો આફ્રિકામાં રહે છે. આ ડોશી શું કહે છે કે મારે ઠાકોરજી ઉપર એક પંખો મૂકવો છે. જાણે બા એમ કે પાછા આપણને ગરમી લાગે, ભગવાનને ગરમી લાગે કે ના લાગે? આ બફારામાં કેટલું દુઃખ થતું હશે. મેં છોકરાને લખ્યું કે મારે ઠાકોરજી ઉપર એક પંખો મૂકવો છે, તું પૈસાની વ્યવસ્થા કર, મારે ઠાકોરજી ઉપર એક પંખો મૂકવો છે. કેટલી ઊંચી ભાવના છે. મેં કહ્યું પછી શું થયું? કે છોકરો માની ગયો છે. છોકરાએ કહ્યું ભલે ત્યારે તારી મરજી હોય તો મૂકજે, પણ મેં કહ્યું ભાઈ ઉભા રહો, એક પંખો તમારા ઠાકોરજી ઉપર ને એક પંખો મારા ઠાકોરજી ઉપર, આપણે 2 પંખા લાવવાના, બે ઠાકોરજી. મને કઈ વાંધો નહીં મહારાજ,
તમારા ઠાકોરજી હોય તો એના ઉપર પંખો મૂકશું. પણ મેં કીધું મારા ઠાકોરજી જુદા છે પાછા. તારાય ઠાકોરજી છે ને મારાય ઠાકોરજી છે. તારા ઠાકોરજી મંદિરમાં છે, મૂર્તિના રૂપમાં છે, અને મારા ઠાકોરજી હોસ્પિટલમાં છે, દવાખાનામાં છે, બળેલા વોર્ડમાં છે. જે દાજી ગયેલો વોર્ડ હોય ને, જેને કઈ દુજાયો હોય ને પછી એ વોર્ડમાં છે. એ વોર્ડમાં એ ઠાકોરજી પડ્યા પડ્યા બૂમો પાડે છે, બળું છું, મરું છું. મારે એના ઉપર પંખો મૂકવો છે. પંખો મૂકવાની તો વાત એક જ છે, પણ બેમાં દૃષ્ટિભેદ થયો કે નથી? તમારી ભક્તિ ભગવાનના માધ્યમથી માનવતા તરફ વળવી જોઈએ. હ્યુમેનિટી જેને કહેવાય, માનવતા તરફ. અને જો એ માનવતા તરફ નહીં વળે તો આ ભક્તિ ખાલી ખોખા થઈ જશે. એક જગ્યાએ મારે જવાનું થયું, નામ નહીં આપું. એ બધા લોકોએ મને એટલું બતાવ્યું, મને કે મહારાજ અહીંયા ઠાકોરજીના ભોગમાં રોજનું 20 મણ ઘી વપરાય છે. 20 મણ ઘી છે એનો ભોગ ઠાકોરજીને ધરાય છે. પછી ઘીના કુવા બતાયા, જેમાં ઘી રાખવામાં બધું બતાવ્યું. સોનાની ઘંટી, ચાંદીની ઘંટી, આ બધું ફરી ફરીને બતાવ્યું. આટલા પાન, આટલા ફૂલ, આટલું ફલાણું. મેં કહ્યું હવે મને એવી ઘંટી બતાવો, ભલે પથ્થરની હોય પણ મને એવી ઘંટી બતાવો કે જ્યાંથી જે લોટ નીકળતો હોય એ માત્ર ગરીબના પેટમાં જતો હોય એવી ઘંટી બતાવો. મને કે એ ઘંટી તો હજુ અહીં નથી થઈ. એમ એ ઘંટી હજુ અહીંયા નથી થઈ. અહીં તો ઠાકોરજીનો ભોગ પાછો બજારમાં વેચાય છે, પૈસેથી વેચાય છે. અને એ ભોગ જયારે ધરેલો હશે ને ત્યારે પેલો કવિ છે ને ઉકળી ઉઠેલો, એણે કહ્યું તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. ત્યારે ભગવાન રોતા હશે. આ બધું. અને મને કાશીમાં એકવાર એવો અનુભવ થયેલો. મારા ઓળખીતા સાધુઓ ને એમના મંદિરમાં ગયો, દર્શન કરવા ઘણી વાર જવું. અને દર્શન કરવા જવું તો મારો એક ખાસ નિયમ છે, બધી પબ્લિક જ્યાં ઉભી રહેતી હોય ત્યાં જ ઉભા રહેવાનું, આગળ નહીં જવાનું. આપણે તો મંદિરમાં ક્લાસ પાડ્યા છે ફર્સ્ટ ક્લાસ. ઠેઠ ઠાકોરજીના ચરણો સુધી જાય એ બધા ફર્સ્ટ ક્લાસ વાળા. પેલા કઠેડા સુધી રહે એ સેકન્ડ ક્લાસ, કઠેડાની આ બાજુ ઉભા રહે એ થર્ડ ક્લાસ, અને બિલકુલ બહાર જ રહે તો પછી લોઅર ક્લાસ. કોઈ વાર મસ્જિદમાં જઈને જોયું, ચર્ચમાં જઈને જોયું, કોઈ ક્લાસ છે એક સાથે બાદશાહ પાછળથી આવ્યો પાછળ ઉભો રહે, પિંજારો પહેલો આવ્યો પિંજારો પહેલો ઉભો રહે. એટલે એમની શક્તિ વધી. અને તમે ક્લાસ પાડ્યા, તમારા ક્લાસ ના રહ્યો તમારે. એટલે હું દૂર હોઈને પગે આમ જોઉં. તે દિવસે અન્નકૂટ ધરાવેલો એટલે ઉભો જોયા. પણ પેલા સાધુ ઓળખીતા એટલે મને કે ના ના અંદર આવો. જબરજસ્તી હાથ પકડીને ઠેઠ અંદર લઈ ગયા. કઈ મીઠાઈ ધરાવેલી ભગવાનના આગળ, કઈ મીઠાઈ ધરાવી. પણ એ મીઠાઈમાં એક મને નવાઈ જેવી વાત લાગી. મોહનથાળને ઊભી દિવાલ જેવા બનાવેલા ચકતા ગોઠવી, પણ એ પડી ના જાય ને એટલે પાછળ 4-5 ઈંટો ગોઠવેલી. ઈંટોના ટેકા મૂકેલા પાછળ, ઠાકોરજી તરફ ઈંટો ગોઠવેલી અને લોકો તરફ મોહનથાળ. એટલે એમ લોકોને ખબર ના પડે કે પાછળ ઈંટો છે. એટલે અમારા સાધુને મશ્કરીમાં કહ્યું, મેં કહું આ નાના નાના ચકતા તો હું ઓળખ્યો કે આ મોહનથાળ છે, આ ફલાણું છે, પણ આ પેલા મોટા મોટા ચકતા છે એ કયો પાક છે, એ કઈ મીઠાઈ છે? મને કે શું તમે જયારે જુઓ ત્યારે મશ્કરી કરતા હો છો? એ તો પેલું પડી ના જાય એટલે ઈંટો ગોઠવી છે. મેં કહ્યું ના, ખોટી વાત છે. ઈંટો ગોઠવી નથી, ઠાકોરજીના નસીબમાં તો ઈંટો જ છે. એ ઠાકોરજીને તો ઈંટો જ ધરાવી છે. આ જે મોહનથાળ ને આ બધા પાકો છે ને, એના તો પડીકા વળાવવાના, 11 વાળા, 21 વાળા, 51 વાળા, 101 વાળા. રામ ઝરૂખે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જાકી દક્ષિણા વૈસા વાકો દે. જેવો આપનારો હશે એવા આ પડીકા વેચવાના છે. અને કોઈ ગરીબના મોઢામાં એક ટુકડો જવાનો નથી. બોલો ખરી વાત કે નહીં? મેં કહ્યું મને કહે
જો એવું ના કરીએ તો આ મંદિર ના ચાલે. આ મંદિર ચલાવવા હોય, આશ્રમો ચલાવવા હોય, મઠો ચલાવવા હોય તો આવું કરવું જ પડે. એટલા માટે આ દેશમાં આટલા બધા મંદિરો હોવા છતાં, આટલા બધા મઠો ને આટલા બધા આશ્રમો હોવા છતાં કોઈમાં ચેતના નથી, કારણ કે પૈસેથી વેચાઈ ગયેલા છે. અને જો આ રીતે ચલાવવાના હોય તો બહેતર છે એને તાળા મારવા, કારણ કે તાળા મારેલા વધારે ઉપદેશ આપશે. પણ આ તમારો કોમર્શિયલ બેચ છે ને, એ તો મંદિરને તેજ વિનાનું બનાવી દેશે. મેં કહ્યું મારો ઠાકોરજી છે, એ પેલી પથારીમાં સૂતેલો છે, એના ઉપર પંખો લગાવવાનો છે. હવે માનો કે આજે તમે પૈસાદાર થયા છો અને તમને એવું લાગે કે મારે વાયુદેવનું ઋણ અદા કરવું છે. જાઓ કોઈ હોસ્પિટલમાં, કોઈ ધર્મશાળામાં, કોઈ કોલેજમાં, કોઈ સંસ્થામાં એકાદ પંખો આપી આવો. તમારી પટેલવાડીમાં આપ્યા જ હશે, ઘણા લોકોએ આપ્યા હશે, ઉપર નામ લખ્યા હશે. એ શું છે? વાયુનું તર્પણ છે. વાયુદેવનું ઋણ અદા કરવું છે. પિતાના નામે, માતાના નામે. મારી નાતનો કોઈ માણસ નીચે આવીને બેસશે ને હવા ખાશે, બસ મારો પંખો ધન્ય થઈ ગયો. કોઈ હોસ્પિટલમાં, કોઈ આશ્રમમાં, કોઈ સંસ્થામાં, કોઈ ધર્મશાળામાં મારો પંખો કોઈને હવા આપશે, મારું જીવન ધન્ય થઈ. હું ક્યાં પંખો લઈને બધાને નાખવા જવાનો હતો? આ ઋણ અદા કરવાનું છે. અગ્નિદેવ છે, એને આપણે દેવ માનીએ છીએ. તમે શું કરશો? કોઈ એક જગ્યાએ ટાઢે ઠરતા હોય માણસો. બિહારમાં કેટલા માણસો મરી જાય છે, ટાઢે મરી જાય છે, લૂમાં મરી જાય છે, રેલમાં મરી જાય છે. આવો કોઈ પ્રસંગ હોય, એને ઓઢવાનું નથી, પાથરવાનું નથી, 5 મણ લાકડા મોટા મોટા મૂકીને અગ્નિ પ્રગટાવી દો, આઈને બેસશે લોકો. એમની રાત પાર થઈ જશે. કદાચ સવારે નવું જીવન મળી જાય. સ્મશાન છે, સ્મશાનમાં લોકો મરદા લાવે છે. બધાની પાસે લાકડાની સગવડ ના હોય, પૈસા હોય પણ સમય ઉપર લાકડા ના મળે, લીલા મળે, ગમે તેવા મળે. એવી વ્યવસ્થા ઊભી કરો કે જે વ્યવસ્થાના કારણે લોકોને લાકડા મળે. અમારે પેટલાદમાં આવીને જોજો, 1 રૂપિયામાં 11 મણ લાકડા. સ્મશાનમાં સૂકા પૂરો, કફન જોઈએ તો કફન, બધું તૈયાર. આ દરબાર એની વ્યવસ્થા કરે છે, બધું તૈયાર. આવો હિન્દુ મારો ભાઈ, પછી વાઘરી હોય કે હરિજન હોય કે બ્રાહ્મણ હોય. હવે બળતા તો ભેગા બળો, આખી જિંદગી તો ભેગા ના રહ્યા, પણ ચિતામાં તો એક જગ્યાએ ભેગા બળો. આખા પેટલાદમાં એટલા બધા સ્મશાન હતા, બધા કાઢી નાખીને એક બનાવી નાખ્યું. એટલા ફૂલ, ઝાડ, બાગ, બગીચા જેવું બનાવીને, પૂતળા બનાવીને, બેસવાની જગ્યા, નાવાની જગ્યા. 1 રૂપિયા તો ટોકન માત્ર. 11 મણ લાખ. કદાચ ખૂટે તો અડધો મણ બીજા વધારાના આપે. એને શું કહેવાય? અગ્નિદેવનું ઋણ ઉતાર્યું. જળદેવ કોઈ પરબ માની. આજે પણ મેં એવા ઘણા માણસો જોયા છે કે દર વર્ષે એમના તરફથી જ્યાં પાણી ના હોય ત્યાં પાણીની પરબ બેસાડે. 4-6 મહિના જે ઉનાળાના હોય, અને એ તો બહુ થોડો ખર્ચો છે. 100-1 રૂપિયા મહિને આપો, બિચારા એક ડોશીને જીવન મળે, એક વિધવાબાઈને આજીવિકા મળે, ને તમારું ઋણ ઓછું થાય અને કેટલો સંતોષ થાય માણસ પાણી પીવે. અમારે ગામમાં હમણાં એક સરસ વ્યવસ્થા થઈ. હું અમેરિકા ગયેલો, બધા ઘણા છોકરાઓ ગામના ત્યાં રહેતા. મેં લોકોને કહ્યું, અલ્યા હવે તમે પૈસાદાર થયા, તમારા ગામમાં એક છોકરો એવો નીકળો જે આખા ગામના પાણીનો ખર્ચો ઉપાડી, જે ઇલેક્ટ્રિક બિલ આવે એ ભરી દેવાનું, ગામમાંથી કોઈની પાસે પાણીનો પૈસો નહીં લેવાનો. એક છોકરો એવો નીકળ્યો. હમણાં જ અમે એનું અભિનંદન કર્યું, સન્માન કર્યું. આખા ગામને બધું પાણી એના તરફથી, જે વારીગૃહનું જે બિલ આવે એક જ છોકરો ભરી દેશે, અને એના બાપના નામે. એને શું કહેવાય? જળ દેવતાનું ઋણ અદા કર્યું. જળદેવનું ઋણ. એવી રીતે પૃથ્વી છે. તમારી પાસે પૃથ્વી છે, તમે પૃથ્વી કોઈને આપો. સ્કૂલ બાંધવા માટે આપો, વાડી બાંધવા માટે આપો, કૂવો ખોદવા માટે આપો, કોઈ સારી સંસ્થા થતી હોય તો એ માટે આપો. તમારી પાસે જમીન છે, તમારા પિતાના નામે આપો, માતાના નામે આપો.
વિસામો બનાવો, કંઈક કરો, બસ એ ઋણ અદા કરવું છે. એટલે આ 5 જે દેવો છે એ 5 દેવોના જે ઋણ છે ને એ ઋણને અદા કરવાનું ભાન કરાવવા માટે પેલા જનોઈની અંદર એક તાંતણો મૂકવામાં આવ્યો, દેવ ઋણ. પછી ઋષિ ઋણ. ઋષિ એટલે શું? કોઈ વલકલ પહેરે, જટાઓ બાંધે, એનું નામ ઋષિ નહીં. એ તો સમય સમયની વાત છે. ઋષિનો અર્થ થાય છે જે સમાજને હંમેશા મૌલિક ચિંતન આપે, જે નવામાં નવું ચિંતન આપે, એનું નામ ઋષિ છે. પાટલું પહેરે તોય ઋષિ છે, વાળ કપાવે તોય ઋષિ છે. ઉપરના કપડાથી કઈ નિર્ણય ના થાય. અને એ રીતે તમે જુઓ ને તો આઈન્સ્ટાઈન ઋષિ છે, આર્કિમિડીઝ ઋષિ છે, રવિન્દ્ર ઋષિ છે, ગાંધી ઋષિ છે. એને સમાજને મૌલિક ચિંતન આપે જેથી સમાજ ચેતનાવાળો થાય. કારણ કે સમાજમાં એક બહુ મોટો દોષ જડતાનો છે. સમાજ જડ થઈ જાય. જડ થઈ જાય એટલે શું? રૂઢિઓમાં. સમાજ પાસે ચિંતન નથી હોતું. કોઈ કાળે કોઈ માણસોએ કોઈ એક રૂઢિ ઊભી કરી. હવે રૂઢિ એટલે રૂઢિ, પછી એને કાઢી તો જુઓ. બહુ પ્રસિદ્ધ વાત છે, તમે જાણતા હશો. પટેલ હતા પટેલ, છોકરાની જાન. પહેલા તો આવડા જ પરણતા ને બધા. કોઈને શનિ ના નડે, કોઈને મંગળ ના નડે, કારણ કે એ બધું જોવાનું જ નહીં. એ તો બધું હવે જોતા થયા. એટલે જયારે જાન લઈને જાય તો 4-4, 5-5 દિવસ ત્યાં રહેવાનું થાય. અને ઘરમાં છે બિલાડી વિયાયેલી અને નાના નાના બચ્ચા. હવે આ ઘર બંધ કરીને જઈશું, 5 દિવસ સુધી આ બચ્ચા બિચારા મરી જશે. હવે કરવું શું? એટલે પછી એના રક્ષણ માટે એક મોટો ટોપલો, એ ટોપલો એના ઉપર ઊંધો પાડ્યો, એમાં દૂધ મૂક્યું, બધી વ્યવસ્થા કરી. 5 દિવસ સુધી આમાં રહેશે. 5 દિવસ પછી આવ્યા, જોયું તો બચ્ચા સારા હતા, દૂધ પીને બરાબર હતા. પછી છૂટા કરી દીધા. એને 5-10 વર્ષ વીતી ગયા અને છોકરાના પાછા બીજા એક છોકરાના લગ્ન આવ્યા. એટલે જાન જવાની તૈયારી થઈ એટલે પેલી મોટી વહુ હતી, એને કે ઉભા રહો, એક વિધિ તો રહી ગઈ. એમ બધી વિધિ કરી પણ એક વિધિ તો રહી ગઈ. બિલાડીના બચ્ચાને ટોપલામાં પૂરવાની વિધિ રહી ગઈ. એમ કેમ? એ વિધિ ક્યાં? મારી સાસુએ કરેલી ને. એમ મેં મારી નજરે જોયેલું ને મારી સાસુએ કરેલી વિધિ. હવે મારી મચેડીને ચારે તરફ લોકોને દોડાવ્યા, ગમે ત્યાંથી બિલાડીના બચ્ચા લાવો. જેમ તેમ પકડીને બિલાડીના બચ્ચા લાવ્યા, ટોપલામાં પૂર્યા અને ગયા. 5 દિવસે આવ્યા તો દૂધ તો મૂકેલું છે, મરી ગયા. આનું નામ રૂઢિ કહેવાય. એ ધર્મશાસ્ત્ર નથી, આચારશાસ્ત્ર નથી, એ રૂઢિશાસ્ત્ર છે. અને કાશીના શાસ્ત્ર કરતા ડોશીનું શાસ્ત્ર બહુ જબરું હોય. કાશી શાસ્ત્ર અને ડોશી શાસ્ત્ર, એમાં ડોશી શાસ્ત્ર બહુ જબરું હોય, ચાલે જ નહીં એમાં કઈ. કોઈ ટાઈમ તમારો વૈદિક પીરિયડ હતો ને ત્યારે વૈજ્ઞાનિક એપ્રોચ હતો, આખો બૌદ્ધિક એપ્રોચ હતો. પછી પૌરાણિક પીરિયડ આવ્યો અને પૌરાણિક પીરિયડમાં આખો એપ્રોચ બદલી. નડતર ને ભય ને બીક ને વેમ, એવી 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 કાલ્પનિક વાતો બધી ભરી દીધી ને લોકોના મગજ ખરાબ થઈ. આ ચંદ્રગ્રહણ કેમ થાય છે? સૂર્યગ્રહણ કેમ થાય છે? પેલા પશ્ચિમ વાળા દૂરબીનથી જોઈને નક્કી કરવા માંડ્યા, સાયન્ટિફિક એપ્રોચ. આપણે કાલ્પનિક વાતોમાં દોડી ગયા. ભાઈ રાહુ ને કેતુ એ રાક્ષસ હતા, માથું કાપી નાખ્યું ભગવાને મોહિની રૂપમાં, એટલે માથું થયું એ રાહુ થયું ને પેલો કેતુ થયો. અને એ પછી ફરતા 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 જયારે ચંદ્રને અને સૂર્યને પકડે છે એટલે મોઢામાં જેટલો જાય એટલો પછી ગ્રહણ થાય. હવે એને છોડાવવા માટે દાન કરો, પુણ્ય કરો, સ્નાન કરો, જપ કરો. ઘરમાં બધું અભળાઈ ગયું. મને યાદ છે અમે બધા નાના નાના હતા ત્યારે બધું પાણી કાઢી નાખવાનું, બધા માટલા ખાલી કરી નાખવાના, પણ ઘી નહીં કાઢવાનું હોય, એમાં દાબડો મૂકી દેવાય. ઘી છે, દૂધ છે, દહીં છે, એ બધામાં દાબડાની સળી મૂકી દો એટલે આ ડોશી શાસ્ત્ર પાછું. જો એમાં દાબડાની સળી રહેવાથી એ પવિત્ર રહેતું હોય તો પાણી એ કેમ ના રહે? પણ પાણીની વેલ્યુ નહીં એટલે એને કાઢી નાખવાનું. હે, ચા પીતા હો અને ચાના કપની અંદર માખી પડે તો ચા ઢોળી દઈએ, ખરું ને?
માખી પડી એમ કે ચા ઢોળી દો. અને ઘીની બરણીમાં માખી પડે તો, ઘીની બરણીમાં માખી પડે તો નીચોઈને ફેંકવાની, બરણીને કશું ના થાય, કઈ ના થાય. તમને ખબર હોય તો દલપતરામે કોઈ એક બહુ સરસ, ના નર્મદે, કોઈ મને બરાબર યાદ નથી, પણ કોઈ એક બહુ સરસ પાઠ લખ્યો છે. અને પાઠ એવો લખ્યો છે, બ્રાહ્મણોની 84 થતી હતી અને રસોઈ થતી હતી શીરો બનાવવાનો. તો શીરો બનાવીને બધો આમ ઢગલો કરેલો એક ખૂણામાં, બધો આમ મોટો ગંજ થઈ ગયેલો. અને બન્યું એવું કે જમવાની બધી તૈયારી હતી, ત્યાં ઓચિંતાનું એક કૂતરું દોડતું આવ્યું ને ભૂખનું માર્યું ને તે પેલા ઢગલામાં પડ્યું, એવું બફાઈ ગયું, મરી ગયું. એ તો લાય આમ ફળફળ થતો હોય ને, એટલે હવે બધા ભેગા થયા કે હવે શું કરવું, હવે આ 55 શીરો ફેંકી દેવો, કૂતરું મરી ગયું છે. ત્યારે કોઈએ એમાંથી નિર્ણય કર્યો કે જેટલા ભાગમાં કૂતરું એવું થયું છે એટલો ખાપીને દૂર કરી દો, બાકીનો બધો શુદ્ધ જ છે. એના વિના છૂટકો નતો, આ ડાપણ લાયા વિના છૂટકો નતો, ને તો દાળ ભાત ખાઈને ઘરમાં જવાનું હતું. પછી અમે બધું બચપણમાં કરેલું. પછી હું કાશીમાં રહું, કાશીમાં 3 વાર નાય, 12 કલાક પહેલાથી સૂતક લાગી જાય, કશું પાણીએ પીવાય નહીં, આદિમાં નાવાનું, મધ્યમાં નાવાનું, અંતમાં નાવાનું, જપ કરવાના. પેલો હરિજન ભાઈ બૂમો પાડતો હોય, દાન કરો, રાહુએ પકડ્યા છે, રાહુએ પકડ્યો છે, અરે રે બહુ દુઃખ પડે છે, બહુ દુઃખ પડે છે, દાન કરો, પુણ્ય કરો. એટલે પછી આ બહેનો મોટા ભાગે તો કઈ અનાજ આપે, કઈ પૈસા આપે, કઈ ફલાણું આપે. આ તો તમારો એપ્રોચ પૌરાણિક એપ્રોચ થયો. હવે વૈજ્ઞાનિક એપ્રોચ સાથે એનો મેળ કરશો કે ક્યાં સુધી આમાં ના માનશો. વિજ્ઞાન વાળાએ કહ્યું ભાઈ કોઈ રાહુય નથી પકડતો અને કોઈ કેતુય નથી પકડતો. સૂર્ય છે એ વચ્ચે પૃથ્વી અને સામે ચંદ્ર એક લીટીમાં આવે એટલે પૃથ્વીની જે છાયા છે એ ચંદ્ર ઉપર પડે એટલે એટલો ભાગ દેખાતો બંધ થાય, બસ એ ખસી જાય એટલે દેખાતો શરૂ થઈ જાય. આખો અભિગમ બદલાઈ ગયો, આખો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. હવે કોઈ આભડછેટ નથી, કોઈ પુણ્ય કરો ના કરો એમ નહીં, પણ ખોટી માન્યતાથી ના કરો. પુણ્ય કરો, પુણ્ય તો કર્યા વિના માણસ રહેવાનો જ નથી, પણ એને ખોટી રીતે ભરમાવીને નહીં કરવાનું. આખી માન્યતા બદલાઈ ગઈ. એટલે આ 5 દેવો છે. એના પછી ઋષિ ઋણ છે, ને ઋષિનો અર્થ થાય તાજું ચિંતન જે સમાજને આપે એનું નામ ઋષિ છે. હંમેશા તાજું ચિંતન આપે, કારણ કે તાજા ચિંતનમાં જ તમારા જીવનના પ્રશ્નોનો હલ હોય છે, વાસી ચિંતનમાં નહીં. માનો કે આજે તમારા ઘરમાં પાણી ના આવ્યું, વીજળી નથી ને પાણી ના આવ્યું. હવે તમે એમ કહેશો કે ચાલો કૂવો ખોદો, દોરડા કાઢો, પેલા જેમ ખેંચતા હતા એમ ખેંચો. એ વાસી ચિંતન થઈ ગયું. એ તમારે તાજું ચિંતન એ કરવું પડશે. જનરેટર વસાવો, વીજળીનો ભરોસો નહીં, આ તો ભારત છે. એક માણસ મારે ત્યાં આશ્રમમાં આવેલા, મને કે મહારાજ તમારે ત્યાં પાણી કેટલી વાર આવે છે? મેં કહ્યું 2 વાર. બસ કે 2 જ વાર? અમારે તો અમદાવાદમાં 3 વાર પાણી છોડે, 3 વાર આવે છે. મોટું શહેર એટલે આવતું હશે. પણ મેં એમને પૂછ્યું તમારે ત્યાં વીજળી કેટલી વાર આવે છે? અને કે વીજળી 1 જ વાર. તમે કહો અમારે ત્યાં 10 વાર આવે છે. દિવસમાં 10 વાર વીજળી આવે છે. તમારે ત્યાં કેટલી વાર આવતી હશે? 2-4 વાર તો આવતી જ હશે. તમે નકારાત્મક ચિંતન નહીં, આપણે પોતાનું જનરેટર વસાવો. કોઈ સભા હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ લગ્ન હોય, કોઈ ફલાણું હોય, સરકારની વીજળી ગઈ તો ગઈ, આપણે ચાલુ કરો. આ મૌલિક ચિંતન છે. આ ચિંતનમાં તમારા પ્રશ્નોનું હલ છે. અને પહેલા કુવા હતા અને દોરડા હતા, આમ હતું, હવે તો બોલ્યા જ કરો, બળતરા કર્યા કરો. એથી તો કોઈ પ્રશ્ન હલ થવાનો નથી. ત્યારે ઋષિ ઋણ છે. ઋષિ ઋણ એટલે શું? જે તમને ભણાવે છે, વિદ્યા ભણાવે છે, જ્ઞાન આપે છે, એ ઋષિ છે. એટલે હમણાં આજ બપોરે જ એક પ્રશ્ન પૂછાયો હતો, ગુરુ પ્રથામાં તમે માનો છો કે નહીં? આપણા ત્યાં પ્રાચીન કાળમાં ગુરુ પ્રથા નથી, આચાર્ય પ્રથા છે. એટલે આચાર્ય દેવો ભવ લખ્યું છે, ગુરુદેવો ભવ નથી લખ્યું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ 4 દેવો ભવ લખ્યું છે. અને આચાર્ય એટલે જે વિદ્યા ભણાવે, એકડો ઘૂંટાવે માધ્યમિક શાળામાં,
કોલેજમાં, યુનિવર્સિટી સુધી જે જે આચાર્યોએ તમને નિષ્કામ ભાવથી ભણાવ્યા હોય, પુત્રવત સમજીને, એ બધા આચાર્યો છે, એ દેવો છે, એ જ ગુરુ છે. પછી તો જ્યાંથી જે વિદ્યા મળે એ બધી પ્રાપ્ત કરવાની. આ કાન ફૂંકાવવા, બસ માત્ર કાન ફૂંકાવવા અને ગરુ કરાવો, નગરા રહી ગયા, ત્યાં મને બતાવો ઉપનિષદ, વેદોમાં બતાવો. હું વર્ષો પહેલા પાટીદારના એક ગામમાં રહું, ઘણા વર્ષો થઈ ગયા. ત્યારે એક ગામ બહાર રહું, ચોપડું વાળીને એક કાણિયા ડોહા આવે, કાંખવાળા. મને કે મહારાજ, અમારા આખા ગામે તમને પાસ કર્યા. એમ મને પાસ કર્યો? હા, કે આખા ગામે તમને પાસ કર્યા. મને પાસ કરે પાછો. એવું હા છે ભાઈ, સારું, આ તો સારું થયું તમે પાસ કર્યા, અને જો તમે નપાસ કરો તો મારી તો દશા જ. આટલી ઉંમરે પણ હું શિષ્ય થવા તૈયાર છું. ભાઈ તો કઈ સમજ્યા નહીં મારી વાત નહીં. એક દિવસ 3-4 છોકરા લઈ આવ્યા, એમના હો, એક આંગળીએ લીંટ નીકળ્યા કરે, પેલું ઉપરનું ડગલું પહેરેલું, નીચે કઈ પહેરેલું જ નહીં, એક ખંભા ઉપર, એવા 3-4 લઈ આવ્યા. મને કે લો મહારાજ, આના ગરુ થાવ, આ પેલા છોકરાના હો. હવે એમાં 2 તો રડે જ પાછા. હવે આને શું સમજાવું? મેં કહ્યું, હું તો કોઈનો ગુરુ થતો નથી, તમે કોઈ બીજા આવે એના પાસે ગુરુ કરવો હોય તો કરાવજો. પણ એમ કરતા હું રોજ જમવા જઉં જુદા જુદા ઘરમાં, અને એક દિવસ મેં જમતા જોયું, ત્યાં ઉત્તર ગુજરાતમાં શું ખબર છે, ઘરમાં પેસો એટલે સૌથી પહેલા ઢોરાનો રૂમ આવે. પહેલા ઢોરા બાંધ્યા હોય, ઢોર ચોરી થતી એટલે બહાર બંધાય નહીં. એના પછી તમારે બેસવાનું આવે. એટલે પહેલા તો તમારે ભેંસોના પૂંછડા આગળ થઈને જ જવું પડે. હવે બન્યું એવું કે મને બેસાડેલો ને જમવાની તૈયારી ચાલે એટલામાં એક ભેંસ વિયાણી મેં જોયું. પટલાણી જે ઘરમાં હતા, હડફડ કરતા ગયા અને જઈને એના કાનમાં કંઈક ફૂંક મારી આવી. એટલે મેં પેલા પટેલને કહ્યું કે ભાઈ, આ પાડું એના કાનમાં ફૂંક મારી, એનો શું અર્થ? મને કે હવારના પોળમાં નુગરાનું મોઢું ના જોવાય ને, એટલે એને સુગરું કર્યું, એ પાડાને સુગરું કર્યું. ઓહો, ત્યારે કીધું, ગુરુ તો તમારા ઘરમાં જ બેઠા છે. જે પાડાને સુગરું કરતા હોય આ છોકરાને સુગરું નહીં કરે? તમે તો માણસ છો બધા, પછી શું કામ બહાર દોડો છો? જો પાડાને સુગરું બનાવાતું હોય તો તમે તો બધા માણસ છો. આ પ્રથા બરાબર નથી. એથી બૌદ્ધિક વિકાસ અટકે છે, એથી સંપ્રદાયો ઉભા થાય છે, એથી વાડાઓ ઉભા થાય છે, એથી ઉલટા વિખવાદો ઉભા થાય છે. પેલાનું ટોળું જુદું, આનું ટોળું જુદું. તમારે ગુરુ જ જોઈતા હોય તો ભાગવતના ગુરુ લેજો. દત્તાત્રેય 24 ગુરુ કર્યા, જ્યાંથી જે જ્ઞાન બને. અને ચારે તરફ ગુરુ જ ગુરુ છે. જો તમને જ્ઞાન લેતા આવડે તો ચારે તરફ ગુરુ છે. તો આ ધૂળના કણમાં ગુરુપણું છે. એટલે ઋષિ ઋણ. અને ઋષિનો અર્થ તમે સમજો? બસ જે સમાજને હંમેશા નવામાં નવું જ્ઞાન, એનું ઋણ અદા કરજો. આચાર્યાય પ્રિયમ ધનમાહરિત્ય પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, ઉપનિષદ. પેલો આચાર્ય છે ને, એ વિદ્યાર્થીને ઘેર વિદાય કરતા ઉપદેશ આપે છે. જે આચાર્યોએ પોતાની વિદ્યા તારામાં ઠાલવી, સમય ઉપર એને કંઈક આપતો રહે છે. હું તમને ભલામણ કરું છું, આજે ભલે તમે લક્ષાધિપતિ થયા હો, કરોડાધિપતિ થયા હો, પણ આ ખીરસરાની પ્રાથમિક શાળામાં કોઈ શિક્ષકે તમને એકડો ઘૂંટાવ્યો હોય, કોઈએ લેખા શીખવાડ્યા હોય, કોઈએ લખતા શીખવાડ્યું હોય, અને એ જો આજે જીવતો હોય તો 12 મહિને એને એક શાલ આપજો, કોઈ વાર સ્વેટર આપજો, કોઈ વાર કંઈક આપજો, એક ધોતી જોટો આપજો. ભલે પગાર લઈને, ત્યારે શું 8 રૂપિયા, 12 રૂપિયા, 15 રૂપિયા પગાર. પણ આજે જયારે તમે આવો ને, ત્યારે તમારા મનમાં એમ થવું જોઈએ, પેલા સાહેબ વૃદ્ધ થઈ ગયા હશે, પણ એમના માટે એક ધોતી જોટો લઈ જાઓ, શિયાળો છે એક સ્વેટર લઈ જાઓ, એક શાલ લઈ જાઓ, એમને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ લઈ જાઓ. તમારા માટે એની કોઈ કિંમત નથી, પણ તમારું લેવલ ઊંચું થઈ જશે, કારણ કે તમે આચાર્ય દેવો ભવ થયા. ખરો આચાર્ય, ખરું જીવન તો એને આપ્યું છે. હવે મારા જેવો આવીને કાન ફૂંકીને જતો રહે ને, વર્ષમાં 2 વાર આવીને જેમ ઘેટાનું ઊન કાપી જાય એમ બધું ઊન કાપી જાય, એમાં તો કઈ મોક્ષે મળવાનું નથી ને કઈ કલ્યાણી નથી થવાનું.
એમાંથી કઈ સુગરાપણું આવવાનું નથી ને કઈ નુગરાપણું જવાનું નથી. આ તો રૂઢિઓ છે. એટલે ઋષિ ઋણ, એ ઋષિ ઋણ છે એનો બીજો તાંતણો મૂક્યો છે. પિતૃ ઋણ, જે માં મને ઉછેરવા માટે કેટલી વાર સૂકામાંથી ભીનામાંથી સૂકું, કેટલી વાર એને ખાધું નહીં, કેટલા ઉપવાસ કર્યા, કેટલા વ્રત કર્યા, કેટલા ઓસડિયા પીધા, આખી રાત છોકરું એ કરતું હોય કે માં એને ફેંકી આવે ને ત્યાં ઊંઘવા નથી દેતું, માં એની સાથે જ જાગ્યા કરતી. અને એની જેવી સમજણ, કઈ માનતા માને, કઈ દોરા કરે, ધાગા કરે. પહેલા તો શું લોકોમાં બુદ્ધિ પ્રમાણ, પણ એનો એક જ ધ્યેય, મારું છોકરું સારું થઈ જાય. આજે એ છોકરો પૂનામાં હોય, હૈદરાબાદમાં હોય, સુરતમાં હોય, ગમે ત્યાં હોય, અને માં અહીં ઘર સાચવીને બેઠી હોય, એ ઠાકોરજી આગળ દીવો કરીને કે મારા બધી લીલી વાડી સુખેથી બધા રહે. અહીં દીવામાં એ પુલ ભલે અભણ, એનું ઋણ માથા ઉપર છે. માતૃ ઋણ, પિતૃ ઋણ. અને મારી પેલી કડવા પાટીદાર કેસેટ તમે સાંભળજો, 2 કેસેટો. તમારા પૂર્વજોએ કેટલા દુઃખ વેઠ્યા છે, કેટલા દુઃખો વેઠ્યા છે. અને આ તો 40 વર્ષમાં આખું આટલું મોટું પરિવર્તન આવ્યું. હવે એ પૂર્વજોને ભૂલી ના જવાય. એમના નામનો એક રૂમ બાંધવાનો, એમના રૂમ નામની એક સંસ્થા ઉભી કરવાની, એમના નામની એક સ્કોલરશીપ જાહેર કરવાની, એમના નામની એક પરબ ખોલવાની, એમના નામથી કંઈક ને કંઈક કરવાનું. એમણે તમને વારસો આપ્યો, જ્ઞાન આપ્યું, પૈસા ઉછીતા લઈને પણ તમારો વિકાસ થાય એવા બધા પ્રયત્નો કર્યા. આજે પણ એ તમારા માટે લાગી રહ્યા હોય. મારા છોકરા બગડી ના જાય, મારા છોકરા કુસુમમાં ના પડી જાય, મારા છોકરા વ્યસની ના થઈ જાય. નહીં તો આજે પૈસાદારના છોકરાની ભાઈબંધી કરવા કેટલા લોકો તૈયાર હોય. જાણે કે હમણાં શરૂઆતમાં આપણા પૈસા ખર્ચો ને પછી તો એમના કાઢવાના જ છે. પૈસાદારના છોકરાની પાછળ તો ગોળ ઉપર જેમ માખીઓ ફરતી હોય ને એવી રીતે લોકો ફરતા હોય. અને પેલા છોકરા જો મર્યાદા બહાર જતા રહે, ઘર ખેદાન મેદાન થઈ જાય અને ફાતિયા થઈ જાય. એટલે પેલો બાપ, પેલી માં એમને વાળીને સમજાવીને રાખતા હોય. એ વાળ બનીને રહ્યા હોય. એટલે લખ્યું પિતૃદેવો. ત્રીજો તાંતણો છે એ પિતૃ ઋણનો છે. આ 3 તાંતણા પત્નીના જેવું પુરુષને ઋણ છે એવું સ્ત્રીને પણ છે. એ 6 તાંતણા ભેગા થયા એટલે દાંપત્ય થયું. એક દાંપત્ય, 2 ભેગા બેસીને કર્મ કરે. કોઈ વિધિ કરવાની હોય તો 2 બેસવાનું. એકલી પત્ની ના કરે, એકલો પુરુષ ના કરે. કારણ કે 2નું એક રૂપ છે, 2 રૂપ નથી. ખોડિયા 2 છે, આત્મા એક છે, ફળ એક છે. એટલે 2 એકબીજાને પ્રોત્સાહન આપે. આ કરો પત્ની ડાહી હોય ને તો એના પુરુષને પ્રોત્સાહન આપે, સારા કામ કરો, પૈસા વાપરો, કઈ ભેગા નહીં આવે માટે સારા કામ કરો. એવા હમણાં મારે એક હાઈસ્કૂલમાં એક ઉદઘાટનમાં જવાનું થયેલું. એ બધી આખી હાઈસ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓથી થયેલી. જૂના વિદ્યાર્થીઓ આજે તો બહુ મોટા થઈ ગયા. એટલે આચાર્યએ કહ્યું જૂના વિદ્યાર્થીઓને. એમાંનો એક જૂનો વિદ્યાર્થી આજે બહુ મોટો કોન્ટ્રાક્ટર છે. આચાર્ય વાત કરી કે એમને ત્યાં અમે ગયા, ભાઈ સિટિંગ હોલમાં બેઠેલા, ભાઈ તમે અમારી હાઈસ્કૂલમાં ભણેલા, આજે તો ખૂબ સુખી થયા છો, હવે અમારે આખું મકાન નવું કરવું છે, તમારા તરફથી બોલો શું આપશો? એટલે એને કહ્યું મારા 11,000, મારા તરફથી હું 11,000 આપીશ. એની પત્ની રસોડામાં ચા બનાવતા સાંભળી. એ કહે છે તમને શરમ નથી આવતી 11,000 કહેતો? લખી લો 51,000. અને હવે એ પત્નીની ઈચ્છાના આગળ આનું કઈ ચાલે ખરું? તમારું તો ચાલતું હશે જાણે.